ભાઈ તમારી કોઈ વસ્તુ પડી ગઈ નીચે. ક્યાં છે? આ જો આવડે તો મેં જોઈ લીધું. અમને કોઈ ઉચકીને લઈ જતે તો. અરે ભાઈ આ કોઈ વસ્તુ નથી, આ તો કચરો છે. ફેંકી દો. અરે ના ભાઈ, આ કચરો હટે તો તમે કચરા પેટીમાં નાખતે. આ તમારા હાથમાંથી પડ્યું છે એટલે કઈ કિંમતી વસ્તુ હશે. લેવો મૂકી દો. અરે હું તમે ગાડા થઈ ગયા કે હું કઈ? હા હું ભાઈ, હું તમારી મદદ કરું ને તમે મારી પર ગુસ્સો કરો છો. અરે ઠીક છે ચલ ભાઈ, મેં ફેંક્યું છે. અરે પણ એક રબરની શું ફરક પડી જવાનો? એક મિનિટ. આ જ વસ્તુ શહેરના દરેક લોકો વિચારે છે, એટલે જ આજે શહેરના દરેક રસ્તા પર ઇઝીલી કચરો દેખાય છે. અને પછી આપણે બોલીએ છું કે સફાઈ કર્મીઓ કઈ કામ જ નથી કરતા. જ્યાં હોય ત્યાં બધે રસ્તા પર કચરો જ કચરો છે. અને કચરાનો ઢગલો કરે છે કોણ? આપણે ને. જો આ જ કચરો આપણે કચરાની પેટીમાં નાખીએ તો આપણી આજુબાજુનો રસ્તા ચોખ્ખા રહેશે અને આપણે બીમારીથી પણ બચીશું. અને હા, આ કચરાના ઢગલાની શરૂઆત એક રેપરથી જ થાય છે. આઈ એમ સોરી. અને હા, થેન્ક યુ સો મચ.